સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ગુરુજી એ દેવળ બનાવ્યા રે કસી રે માટીના ગુરુજી એ દેવળ બનાવ્યા રે થંભૈયામાં વચન ના રે ઠેરાવ્યા એ કાશી રે મઠના ગુરુજી દેવળ રે બનાવ્યા રે થંભૈયામાં વચન ના રે હેરાવ્યા સંદેશો મારા ગુરુજીને દેજો રે હટલો સંદેશો મારા ગુરુજીને દેજો રે કોને રે ઘડે છે કાશી આ કાયા પારકા મંદિરે નર હાલે થઈ પોલા રે પારકા મંદિરે નર હાલે થઈ પોલા રે ઘરે રે જાતા ત્યાં ઢોળિયા લાગે નહીં પ્યારા રે ઈ તો મારા ઠાકોર ને રે લાગે નહીં પ્યારા રે સવરા મંડપ માંથી નીકળ્યા સંદેશો મારા ગુરુજીને દેજો રે હટલો સંદેશો મારા ગુરુજીને દેજો રે કોને રે ઘડી છે કાશી આ કાયા એ કાશી કાયા મારીને તમારી કોને ઘડી બાપ આખી જગતને હું તમે ઓળખી બાપ ગમે એટલા કરી ગમે એમ કરીએ ગમે એટલા ફરીએ પણ પોતે પોતાને કોઈ દી આપણે ઓળખવાની કોશિશ ન કરી
આ દુનિયામાં અરબો ખરબોનો માલિક હશે તો એને જવું પડશે, હાવ રોડપતિ હશે તો એને જવું પડશે, મધ્યમ વર્ગનો હશે તો એને જવું પડશે. અહીંયા કોઈ અમર થયું નથી ને થશે નહીં બાપ. અમર પટો કોઈ લઈને નથી આવ્યું. આ વાણી કાંઈક કહેવા માંગે છે મને ને તમને. શું કે બાપ? પોતાના પિંડની માલપા જેને પરખ્યું અને વાણી, એને ધૂપ ધજાને શ્રીફળ સડે, જેને વચનને પકડ્યું હોય એને. વચન પકડાય તો જ વાત સાચી, બાકી બધી કાચી. અહીંયા રાવત રણસિંહ એમ કે, હે ગુરુ મહારાજ, આ મારી તમારી કાયાની માલિપા બાપ, જેને આપણે હસલો કહેવી છીએ, જેને આત્મો કહેવી છીએ, પણ એ આખર શિવમાંથી આવ્યો. કાયાની માલિપા પુરાણો એટલે જીવ બની ગયો, અને આ જીવની માલિપાથી પાછો એને શિવ કરવાની કોશિશ મારા સંતો મને તમને મારીને તમારી માથે કરી રહ્યા છે. પણ આપણે કંઈક તાલમાં મરી ગયા, કંઈક બે ભાનમાં મરી ગયા, કંઈક સમજણ વગર મરી ગયા, અને કંઈક હુંપણાનો કોટો જે આપણે લઈને ફરીએ છીએ એમાં મરી ગયા. આ ભજનની સંતોના પિંડમાંથી નીકળેલી જે ગર્જના કરતી જે વાણી છે ને, એ વાણી મને તમને જગાડવા માટેની છે. મને તમને એ લાભદાયક છે. પણ આપણે કંઈક પૈસા ઉડાડવામાં, કંઈક ફરવામાં, કોકને તબલામાં મોજ આવશે, કોકને બેન્જામાં આવશે, કોકનું ગાતો સારું ગળું હશે તો એમાં મજા આવશે. એવું નથી મારા બાપ. રાડું નાખીએ, જો રામ રીઝી જતો હોય ને તો દુનિયા આખી રાડું નાખે. આ ભજનમાંથી આપણે 2 કલાક બેહવી, 5 કલાક બેહવી કે કલાક બેહવી, 5 કલાક બેઠા પછી આપણી કાયાની માલપા 5 સેકન્ડ કે 5 મિનિટનું જો ભજન ન બેઠું હોય તો અહીંયા આપણે ખોટે ખોટો હું ધક્કો ખાવો બાપ. અને હું તો મારા સત્સંગની માલપા કાયમ કહું છું કે દુનિયા આખીમાં મનુષ્ય થયા, પણ માણા બહુ ઓછા થયા. માણા બહુ ઓછા. આપણા ગઢિયા કહેતા, આપણે માલધારી છીએ, આપણા ગઢિયા કહેતા કે હાલને ભાઈ તળાજા કાલ જવું છે ને મારી હારે કોઈ હથવારો નથી ને ઓલા ડોશીમાં વયા જઈને ત્યાં જવું, કે મારે આજ માલમાં રડે એમ નથી, કાલ જઈએ એટલે કાલ જવાય એવો વાર નથી. કાંઈક ભણામણા માણા થા ને હાલને જઈ આવી. આ હું તમે સાંભળતા સાંભળતા આવી છીએ. ખરેખર હામો ઊભો હોય માણા જ હોય, પણ છતાં કેવું પડે કાંઈક માણા થા. તો એનો અર્થ એ થાય બાપ કે આપણે હજી માણા નથી. તો માણાની માથે સિમ્બોલ માર્યો ન હોય બાપ. આ કોઈ ગાડી નથી કે આની ઉપર સિમ્બોલ કંપનીનો માર્યો હોય. આની એક જ કંપની શિવ ને શક્તિના હું તમે બધા જો માના બાપ આપણા એક હોય તો આ ગુરુ થોડા આપણા નોખા હોય. આપણા એક જ ગુરુ છે, 18 વર્ણના. ભજન સમજવા માટેની વસ્તુ છે, ભજન લક્ષમાં લેવા માટેની વસ્તુ છે. આ વાણીને આપણે યાદ કરી, એને વાગોળવી, એમાંથી કંઈક લઈ, જાણ્યા પછી એને પાછું કંઈક માણવી તો મસ્તી સડે, નકર મસ્તી નો સડે. રોટલાની શાકની દૂધની હામું જોઈને બેહવી કે હમણાં ધરાઈ રહ્યો, હમણાં ધરાઈ રહ્યો, હમણાં ધરાઈ રહ્યો, હમણાં ધરાઈ રહ્યો. ધરાવી નહીં બાપ 15 દી બેહવી તો, કારણ એને ખાવું પડે. એમ આ પિંડ જ્ઞાન જેને જેને વાણી આપી છે સંતોએ મને તમને હાવ મફતમાં બાપ. આપણે કાંઈ મૂલ નથી સૂક્યું, છતાંય સમજણના ઘરમાં આ વાણી લઈ જાય એવી મને તમને વાણી આપી છે. પણ એ વાણીને આપણે વિવેકથી લેતા નથી બાપ. આ દુવારો અહીંયા થાપના અમથી નથી. આ કેટલા વર્ષો ગયા દેવાજ પંડિત થઈ ગયા એને. આજકાલનો દુવારો નથી. કારણ પંચમુખી જેને જોજ કહેવાય, પંચમુખીનો અર્થ શું થાય? આવીને આવી જોજ કહારાની બજારે શિહોરમાં લઈ જાય ને મારા સરપંચ બેઠા તો ઘડી દે, નો ઘડી દે એમ નહીં. અત્યારે ટેકનોલોજી છે એટલે બનાવી દે, પણ એમ નથી બાપ. એ 5 પંચમુખી જોજમાં કંઈક પડ્યું છે. મારો ને તમારો આ દેહ જે હાલે છે ને, આ 5 તત્વનો છે, એ કાંઈક કહેવા માંગે છે ને, સમજો મારા બાપ. આ ભજન મેં પહેલા કીધું ને, ડાયરો બિલકુલ આજ છે જ નહીં. લોક ડાયરો સમજતા હોય તો હોઈ જાજો. લોક ડાયરો છે જ, કારણ કે મારી પાસે બીજો માલ નથી સરપંચ, શું કરવું? જે છે એ જ આપવાનું છે. 5 પ્રકારે બાપ, 5 તત્વોનો એ પ્રકાશ પડ્યો ને, પંચમુખી જોજ છે, એમના નથી. અહીંયા કેવો આરાધ થયો હોય છે આ ગઢકુંડાળાની માલિપા. આ તંબક નગરી બોલાય, આ આખો એરિયો કોળાંભો બોલાય. તો એ કેવી કરણી કરીને ગયા છે.
અહીંયા જે પંચમુખી જ્યોતિ ઉતારી ને એને દિલ્હીના બાદશાહને ઝુકાવ્યો છે, બીજાની તો ક્યાં વાત કરવાની રહી, પણ આપણને ખબર નથી. હે મને તમને એ વાતની ખબર નથી એટલે આપણે એનાથી અજાણ છે. બાકી દુનિયા આખીની માલપા હાહાકાર મસાવતો જેને બાદશાહ કહેવાય, રાજા નહીં, રાજાની માથે બાપ બાદશાહ. અહીંયા એવો છેડો છે કે એને ઝુકાવી દીધો છે. આ જેવી તેવી વસ્તુ નથી બાપ. આ એક ભજન ધીમે ધીમે પૂરું કરી લો, પછી મારો તો સત્સંગનો દોર, મારો ભાવ જ સત્સંગનો છે બાપ. સત્સંગ માટે જાય બાપ. કારણ કે અહીંયા જ્યાં સુધી તમે બેહો ત્યાં સુધી કાયાની માલપાથી કલ્પના ઊભી થાય. તો મને કહેજો ન થાય એનું કારણ કે આ પિંડ નિસવેલી વાણીઓ છે, મારી ઘરની તમારા ઘરની નથી. જેને પિંડ નિસવ્યા છે ને એનો કાગળ હું તમે સાંભળો હું વાંચું છું. બાકી બીજું કાંઈ નથી. આપણા બાપની કોઈ તાકાત નથી કે એની વાણી માથે કંઈક સંશોધન કરીએ. હે સમજાય નહીં, સંભળાય ખરી, સમજાય નહીં. અને કાયમ કહું છું, કાને સાંભળેલું કોઈ દે રહેશે નહીં. કાને જ્યાં સુધી હું તમે સાંભળશું ત્યાં સુધી કોઈ દે રહેશે નહીં, પણ ધ્યાનથી જો સાંભળેલું હશે તો કોઈ દે જાશે નહીં. એટલે રાવત રણસિંહ એમ કે બાપ શું કે પારકા મંદિરે નર હાલે થઈ પોળો, ઘરે જાય તો કે ઢળિયો થઈ જાય. બાપ ઈ મારા ઠાકરને કેમ વાત ગમે? નો ગમે બાપ. સવારામાંથી નીકળી જાય ફટ કરતો. બીજી કડીમાં રાવત રણસિંહ શું કે બાપ, આવતા અભયાગતને અભયાગતને ગુરુ સમાન માનજો રે. આવતા અભયાગતને ગુરુ સમાન માનજો રે. કુંભરે કળશ જળ ભરિયા એ તો મારા નાથને લાગે બહુ પ્યારા રે. એ તો મારા ઠાકરને લાગે બહુ પ્યારા રે. સવરા મંડપ મારે ભળિયા એ સંદેશો મારા ગુરુજીને દેજો રે. કોને રે ઘડી છે કાશી આ કાયા એ રે તત્વનો રે નેડો રે બતાવ્યો ગુરુએ. પાસ રે તત્વનો રે નેડો રે બતાવ્યો રે. સવ કોઈ વણા જે રે આયા લાભ લઈ લેજો રે. લેવાય તો એનો વાલા
લઈ લેજો રે ન કરવોયા મૂર્ખે મૂડી ગુમાવી સંદેશો મારા ગુરુજીને દેજો રે કોને રે ઘડી છે કાશી આ કાયા એ પાંચ તત્વનો નેડો એટલે આ પાંચ તત્વનું પૂતળું છે ને આ પાંચ તત્વ ગુરુ દેખાડ્યા અને મનન તમને બધાની ખબર જ છે પૃથ્વી આકાશ પવન પાણી ને પ્રકાશ આ પાંચ તત્વનો આપણો માંડવો છે પણ એની પાછળ પાંચ પાંચ પ્રકૃતિ લાગી છે એની ખબર બહુ ઓછા ને છે બાપ આ પછો 25 થાય એ જીવન આમાંથી એક તત્વ તારી લે ખાલી એક તત્વ તારી લે તું હતો એ ઘરે પાછો યોગાશ બાપ તારા આવન જાવનના ફેરા મટી જાય ગમન મટી જાય આવું તો ભીમ સાહેબ જીવનને સમજાવે પણ આ કઈ રીતે આના માટે મનુષ્યને મરવું પડે ને મરીને પછી મોજ માણવી પડે ત્યારે મેળ આવે મનની માંડવડીએ દાન રે સુકવારે મનની માંડવડીએ દાન રે સુકવારે વસતુ ભરી છે આમાં વણતો લે એ કોના તૂટેલા ઓલા પડી એનો પોગે રે કાકુના તૂટેલા ઓલા પડી એનો પોગે રે મૂર્ખો હું જાણે એના મૂલને એ સંદેશો મારા ગુરુજીને દેજો રે અટલો સંદેશો મારા ગુરુજીને દેજો રે કોને રે ઘડી છે કાશી આ કાયા એ રાવત રણસિંહ આ પદની માલિપા એમ કે બાપ જેને જેને સતના માર્ગે હાલવું હોય ને એને મનની માંડવડી એટલે આ મન મારું તમારું આના દાન ચૂકવવા પડે બાપ આ કાયાની માલિપા વસ્તુ વણતો લે એટલે આમાં ઠાંસી ઠાંસીને ભરી છે આ ખીડકીને કોક ખોલનારો જીવ જોઈ એ પેલા ખુલ્લે એમ નથી એનું કારણ કેમ ન ખુલ્લે તો કે હું અને તમે માના ઉદરની માલિપા જેથી હતા ઊંધા માટે નરકની ખાણીમાં લટકતા હતા ને બાપ તેથી દીનાનાથ હારે આપણે કોલ લઈ દીધા ને બોલાઈ દીધા હે મારા નાથ આ નરકની ખાણીમાંથી અમને બહાર કાઢ ગાની શીંગડી માથે રાઈનો દાણો ટકે આટલી વાર તારું નામ મોકળું નહીં મેકી પણ આપણે બુદ્ધિશાળી બહુ આપણને બુદ્ધિ આવે એટલે આપણે કોઈના બાપનું ન માનની ભાઈ અહીંયા આવીને ફેરવી નાખ્યું કળયુગ આવી ગયો છે કળયુગ બેહી ગયો છે હવે ગાની શીંગડી માથે રાઈનો દાણો ટકે આટલી વાર કોઈ રામનું નામ લઈ લે તો પરમાત્મા મળી જાય ગહત ગોઈંદો ગાંડો થઈ ગયો છે મારી તમારી આંખના કાનને ચાર આગળનું શેટું ગોત્યો નો હાથમાં આવે બાપ એમ રેઢો નથી પડ્યો પણ હું તમે કહીને આવ્યા છી બોલ દઈને આવ્યા છી એક પલ વાર તારું નામ અમે મોકળું નહીં મેકીએ હે દીનાનાથ પણ આ નરકની ખાણીમાંથી અમને બારા કાઢ
એ માના ઉદરમાં હતા તેથી આપણા 9 દરવાજા બંધ હતા અને 10મો જેને આપણે ખીડકી કહેવી છે એ ખુલ્લો હતો. ઈ દરવાજો માએ જેવા આપણને જગતની માલિપા જન્મ આપ્યો, નાળે આપણી વધેરાણી એ 9 એક હારે ફટ કરતા ખુલી ગયા અને ઓલો ખુલ્લો હતો એ ફટ કરતો બંધ થઈ ગયો. હવે આને ખોલવો હોય તો ઓલા 9 બંધ થાય તો એક ખુલે ને, એ પેલા ખુલે નહીં. તમે હું જોઈ છે એ આંખથી, પણ આંખનો જોનારો ક્યાં રહેશે એની મને તમને કલ્પના ન થાય. કાનેથી સાંભળવી છે પણ સાંભળનારો રહેશે કાયાની માલિપા ક્યાં? આ બેન બોલી રહ્યા છે, એ બોલી શકે સાંભળવી, પણ એ બોલનારો ક્યાં વસે છે કાયામાં ન કહી કી. આ નાનું એવું મારું તમારું નાક સુગંધ લઈ શકે, ખાળિયામાં કૂતરું મરી ગયું હોય તો અહીંયા ડૂસો દે કંઈક વાસ આવે છે. બાજુના ઘરે કંઈક રંધાતું હોય તો ખબર પડે છે કે અહીંયા કંઈક સારું રંધાય છે, પણ સુગંધ લેનારો છે કોણ? કાયામાં રહેશે ક્યાં? હાસી મહેનત નથી કરી મારા બાપ, ક્યાં જઈને ઊભા રહેશું? કર્મને આધીન જિંદગી છે મારી તમારી જિંદગી, કર્મને આધીન. ભગવાન નો હારું કરી દે, હું સાચી ઠોકીને કહું, માતાજી નો હારું કરી દે. હારા તમારા મારા કર્મ કરે બાપ, જેવા કર્મ કરશું ને એવું પામશું. નકર આપણે કે ભાઈ આપણે કાંઈક માનતા કરીએ તો સારું થઈ જાય, તો અરબો ખરબોનો માલિક કવડી માનતા કરે, એને સીધું ડબલ જ ન કરવા હોય. પણ એમ નથી બાપ, જેવા જેવા આપણા કર્મ મારા તમારા હશે ને એવું ફળ મને તમને મળશે, એથી વિશેષ કાંઈ નહીં મળે. કર્મને આધીન આ જગતનો માનવી અત્યારે દુનિયા આખીની માલિપા કોઈથી ન બીવે, કોઈથી ન બીવે. કદાચ કોઈક ભાઠાવી નાખે તો જેવા તેવાથી બીવા મળે. આગો હાલે નહીં, ઘરમાં જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ગામમાં ન જાય, ગામમાં દેખાય ત્યાં સુધી સીમમાં ન જાય, અને સીમમાં ન જાય બીજા શહેરમાં ન જાય. બધેથી મનુષ્ય દોડધામ કર્યા કરે, પણ પોતાના કર્મથી બીતો નથી. પોતાના કર્મથી મનુષ્ય આજનો નથી બીતો. કર્મ ગમે એ થાય, બાકી પૈસા ક્યાંથી આવે? અને હું કાયમ કહું છું મારા પ્રોગ્રામની માલિપા, આ જગતની માલિપા અત્યારના સમયને આધીન. પહેલાનો સમય કાંક ઓર હતો, અત્યારનો સમય કાંક ઓર છે. અત્યારના સમયને આધીન સાધુ સંત ફકીર જોગી યોગી સંસારિયા બધા કાયા માયા વાહ સિવાય ક્યાંય દોટ નથી. અને એમાંય કરોડોમાં કોકની બીજી દોટ છે, બાકી દોટ નથી. દુનિયા આખી આની પાછળ પડી છે. તો તમારે અખતરો કરવો, નીમ લેવું છે. કોઈ પણ કાંઈક પણ ખાતા હોય પીતા હોય કે કાલથી આ હું નહીં ખાવ, એ ખાવાવાળા બે હામાં આવશે. કેમ કે નીમ લીધું ને એટલે તરત હામાં આવે. જેને ગોતવા જશું એ હટ નહીં મળે, એને મેકી દો, ઢીલું મેકી દો, રેઢું આવશે. પહેલાના વડવા એટલું સમજતા હતા, મેલા ગેલા રહેતા હતા બાપ માલની માલિપા, પણ એટલું સમજતા હતા 100% શું કે આપણે કર્મ કેવા કરવા જોઈએ. ઘરની માલિપા ધન ન હોય તો કાંઈ નહીં બાપ, ઝાડના બુરા ખાઈ લેશું, પણ આપણા ઘરની માલિપા ધર્મ પહેલો હોવો જોઈએ. ધર્મ નહીં હોય ને તો ધણી આપણી સહાય નહીં આવે. એટલું તો એ સમજતા હતા, નહોતા સમજતા એમ નહીં. રેડી ભાઈ? કરણીનો બોજ તારા શિર પર ધરિયો રે, કરણીનો બોજ તારા શિર પર ધરિયો રે. ભૂલ્યા સીધાને રે ભમોસો એ રાવત રણ સીધો એ મજ બોલ્યા રે, રાવત રણ સીધો એ મજ બોલ્યા રે. વસન રે સ્વાયા એ અટલ્યો સંદેશો મારા ગુરુજીને દેજો રે. અટલ્યો સંદેશો મારા ગુરુજીને દેજો રે. કોને રે ઘડી છે કાશી આયા એ
બાંધો રે બાંધો શીલ ભરસી બાંધો ને રે હથિયાર રે બાંધો રે બાંધો શીલ ભરસી બાંધો ને રે હથિયાર રે માયલા રે યુદ્ધ કરો ભાઈ મારો માયલું મંગળ સતમાલે સતમાલે સતની કેળલી સવાય રે સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે કરોડની મંડળીમાં રાજા પહેલા થયા હોશિયાર રે 15 કરોડની મંડળીમાં રાજા પહેલા થયા હોશિયાર રે 10 કરોડના મન ડગી ગયા કરોડ પાસ પોજાની રવાણ ભાગલા સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે એકવીસ કરોડની મંડળીમાં રાજા હરી સંદ હોશિયાર રે ઓ હે રામ 21 કરોડની મંડળીમાં રાજા હરી સંદ હોશિયાર રે 14 કરોડના મન ડગી ગયા કરોડ 7 પોજા નિર્વાણ ભાયલા સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે સતમાલો સતમાલો સતની બેડલી સવાય રે સત્યવી કરોડની મંડળીમાં રાજા
યુધિષ્ઠિર હોશિયાર રે હો હતેવી ક્રોડની મંડળી મારા યુધિષ્ઠિર હોશિયાર રે 18 કરોડના મન ડગી ગયા કરોડ નવ પોજા નિર્વાણ ભાયલા સતમાલો સતમાલો સતની વેડલી સવાય રે સતમાલો સતમાલો સતની વેડલી સવાય રે સત્રીસ કરોડની મંડળી મહારાજા બલી થયા હોશિયાર રે હો રામ 36 કરોડની મંડળી મહારાજા બલી થયા હોશિયાર રે 24 કરોડના મન ડગી ગયા કરોડ બાર પોજા નિર્વાણ ભાયલા સતમાલો સતમાલો સતની વેડલી સવાય રે સતમાલો સતમાલો સતની વેડલી સવાય રે સારે સાતા નવા 12 કરોડ 33 નારે આગેવાન રે પાસારે સાતા નવા 12 કરોડ 33 નારે આગેવાન રે ગુરુ પ્રતાપે બોલ્યા દેવાયત ખેલ ખાંડાની ધાર ભાયલા ગુરુ પ્રતાપે બોલ્યા દેવાયત ખેલ ખાંડાની ધાર ભાયલા સતમાલો સતમાલો સતની વેડલી સવાય રે સતમાલો સતમાલો સતની વેડલી સવાય રે
દુનિયા આખી જે માયાની વાહે પડી છે બાપ, એ માયાને એક સંતે પૂછ્યું, માયા તારો પ્રકાર શું, તારા નામ કેટલા? માયા કે મારા બે નામ છે, એક વિદ્યા નામની માયા, બીજી અવિદ્યા નામની માયા. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.